આ જ્ઞાતિ હજી 50 વર્ષ બીજી જ્ઞાતિ કરતા પાછળ છે. એ બાપુજીને ટૂંકમાં મેણું લાગ્યા એવું આપણે કહીએ કે મેણું માથાનો ઘા, મેણું કોઈને નો મારે. એ બાપુજીને લાગી. મારા કુળદેવીનું મંદિર છે રવેચી, કચ્છ. ત્યાં જતા હતા રાપર, બસમાં જતા હતા એટલે કોઈ ફેમિલી આગળ બેઠું હતું સારું એવું. એટલે માલધારીનો અમારે એ વખતે તો કાંઈ બીજો તો કાંઈ ધંધો કે બિઝનેસ હોય નહીં. માલઢોર લઈને જતા હતા બસમાં. એમાં માલઢોર સાઈડમાં લેવામાં થોડી વાર લાગી, એનું ટ્રાફિક થઈ ગયું. એટલે કોઈ સારા એવા વ્યક્તિએ કીધું કે આ જ્ઞાતિ હજી 50 વર્ષ બીજી જ્ઞાતિ કરતા પાછળ છે. એ બાપુજીને લાગી, ટૂંકમાં મેણું લાગ્યા એવું આપણે કહીએ કે મેણું માથાનો ઘા, મેણું કોઈને નો મારે. એ બાપુજીને લાગી ગયું. પછી બાપુજીએ કીધું હવે મારે કચ્છમાં એક સંસ્થા ઊભી કરવી છે, અને વધારે નહીં તો 1 થી 10 ધોરણ તો મારે ત્યાં દીકરાઓને સારા સંસ્કાર મળે, ભણવા મળે. એ ધ્યાનમાં રાખીને બાપુજીએ ત્યાં સંસ્થા ઊભી કરીને ત્યાંના અમારા માલધારી સમાજ 18 વર્ષની સંસ્થા છે, કોઈ એક સમાજ પૂરતી નથી. પણ ત્યાંના મોસ્ટ ઓફ માલધારી રહ્યા એ હાંડિયાની લઈને ખાંડદેશ મહારાષ્ટ્ર બાજુ જતા રહેતા હતા. તો અમુક એવા પરિવાર હતા કે છોકરાઓને ત્યાં મૂકી દેતા હતા કે બાપુ મારી પાસે ફીના પૈસા નથી પણ તમે ભણાવજો. એ વર્ષે પાછા આવે એટલે એમને બીજું કોઈ ઉદ્દેશ નહીં, પણ છોકરા ત્યાં સચવાય, અમારી યારે બહાર જવામાં હેરાન ન થાય, જમવા ખાવા પીવામાં. અને સંસ્થા એના હિસાબે ત્યાં મૂકી દેતા હતા. એ જ દીકરા રહ્યા ઘણા પોલીસમાં આવી ગયા, અલગ અલગ સરકારી નોકરિયાત ઘણા એવા માણસો છે જે આવી ગયા છે, સરકારી નોકરિયાત છે, પોલીસમાં છે.